શ્રી વલ્લભાધીશ કી જય. ચતુશ્લોકી ગ્રંથ. આ ગ્રંથ આપણને રાણા વ્યાસ નામના વૈષ્ણવના નિમિત્તથી મળેલો છે. આ રાણા વ્યાસ નામના વૈષ્ણવ ગોધરામાં રહેતા હતા અને શાસ્ત્રોના સારા એવા જાણકાર હતા. એકવાર તેઓ પંડિતો સાથે વાદ કરવા ગયા અને ત્યાં તેઓ હાર્યા. આ હારનું દુઃખ એમનાથી સહન ન થતાં ગંગાજીમાં પડતું મૂકવા ગયા. પરંતુ ત્યાં એમને શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને એમના સેવક થયા. શ્રી મહાપ્રભુજીએ એમને ગંગાજીમાં પડતું મૂકવાનું કારણ પૂછ્યું અને એમણે જણાવ્યું. એટલે મહાપ્રભુજીએ એમના માટે આ ચતુશ્લોકી ગ્રંથ રચ્યો અને એમને સંભળાવ્યો. ત્યારબાદ તેઓ ફરીથી પંડિતો સાથે વાત કરવા ગયા અને ત્યારે તેઓ જીત્યા. આમ શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસનો નિમિત્ત બનાવી આપણને વૈષ્ણવોને ચતુશ્લોકી ગ્રંથ પ્રદાન કરેલ છે. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી રાધે.